નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેમની પશુપાલકો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ખાણદાણ સહાય યોજના। આ યોજના અંતર્ગત ગાય અને ભેંસ વર્ગના જે પશુઓ છે તો તેને 300 કિલોગ્રામ ખાણ છે તે મફતમાં આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આ જે ખાણદાણ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, પશુપાલકોના ગાય અને ભેંસ વર્ગના જે પશુઓ છે તો તે ગાભણ અને વિયાણ બાદ એટલે કે દૂધણા પશુઓ છે તો તેઓને સમતલ આહાર મળી રહે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તેના દ્વારા ખાણદાણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ગાભણ પશુઓ છે અથવા તો વિયાણ બાદ એટલે કે દૂધણા પશુઓ છે તો તેઓને ખાણ આપવામાં આવે છે। વાત કરી લઈએ લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા તમામ પશુપાલકોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના પશુઓ હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, રાજ્યના કોઈ પણ વર્ગના પશુપાલકો આ યોજનાનો લાભ મેળવી શકશે। મિત્રો, અહીં રાજ્યના તમામ વર્ગના પશુપાલકોને એક સરખી જ સહાય છે તે આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત ગાય અને ભેંસ વર્ગના જે ગાભણ પશુઓ છે તો ગાભણ પશુઓ માટે 150 કિલોગ્રામ ખાણ આપવામાં આવે છે અને વિયાણ બાદ એટલે કે જે દૂધણા પશુઓ છે તો તેને પણ 150 કિલોગ્રામ ખાણ છે તે આપવામાં આવે છે। આવી રીતે અલગ અલગ બે યોજના છે, બંને યોજના થઈ કુલ 300 કિલોગ્રામ ખાણ છે તે આ યોજના અંતર્ગત મળવાપાત્ર થાય છે। મિત્રો, યોજનાનો લાભ છે તે કુટુંબ દીઠ એક વખત મેળવી શકાય છે એટલે કે દર વર્ષે આ યોજનાનો લાભ છે તે મેળવી શકાય છે। અરજી ફોર્મ વિશે વાત કરીએ કે યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને પશુપાલકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અરજી ફોર્મ છે તે પશુપાલકો 27 માર્ચ 2026 એટલે કે આજથી ભરી શકશે અને 26/4/2026 સુધી ઓનલાઈન અરજી ફોર્મ તમે ભરી શકશો। જો મિત્રો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ખાણદાણ સહાય યોજનામાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। મિત્રો, અહીં અરજી ફોર્મ ભરી પશુપાલકોએ કોઈ પણ જગ્યાએ ફોર્મની કોપી છે તે જમા કરાવવાની રહેતી નથી। વાત કરી લઈએ આપણે ડોક્યુમેન્ટ વિશે કે તમને જ્યારે ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે। તો કે પશુપાલકો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની જરૂર પડશે। દિવ્યાંગ પશુપાલક હશે તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે। આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે અને મિત્રો અહીં દૂધ મંડળી અથવા તો તલાટી દ્વારા આપવામાં આવેલો પશુનો દાખલો છે તે પણ તમારે અહીં અપલોડ કરવાનું રહેશે। તો જ્યારે તમને મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ આઈ ખેડૂતના પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો આવી રીતે મિત્રો પશુપાલન વિભાગની પશુપાલકો માટે અગત્યની યોજના કહી શકાય ખાણદાણ સહાય યોજના કે જે યોજના અંતર્ગત ગાય અને ભેંસ વર્ગના જે પશુઓ છે તો તેઓને ખાણ આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।